तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आप आई गया अपना नौकरी और आज तो पेला भाई ने मूकीने आवता रहा। एम कहतो कि मारे हजू 9 वागशे 9 वागशे એટલે આજ મૂકીને આવતા જ રહ્યા એને। તો અને જોઈ લ્યો બધું પાણી ભરાઈ ગયું પાછું। હવે પ્લેટ બનાવવાના કે પાણી કાઢવાનું અમે। તો ગાઈસ આપણે વિડીયો બનાવ્યો તો કાલ વ્લોગ વિડીયો, એમાં બધાએ બહુ સપોર્ટ કર્યો કેમ કે પહેલા વિડીયોમાં આપણો 100 વ્યૂ આવી ગયા। હા, એટલે આવી રીતે ડેલી વ્લોગ હવે ચાલુ જ રાખવાના। હા, અને વિડીયોમાં હજુ જોવો એ ક્વોલિટી મળતી નહીં, મને ખબર હા, પણ આપણા જોડે હવે વિવોનો ફોન એટલે ક્વોલિટી હાલ નહીં આવે। આવો ને આવો સપોર્ટ મળશે તો આપણે આઈફોન લાવવાનો હોય ટૂંક જ સમયમાં। અને કાલ રાતે આખી રાત વરસાદ પડ્યો, પણ વરસાદની આટલી બધી જરૂર નહીં કારણ કે બધા સ્ટોરી બોરી મૂકી તો દીધી કે વરસાદ આવ્યો, પણ વરસાદના પાછળ બધા ખેડૂતોને બહુ નુકસાન હા। જેનો વબા હતા એમને બધા કેરીઓ ઘરી જઈ, હા, જેનો વાયેલું હતું એ બધું બગડી ગયું અને ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઈ ગયું। એટલે આવી રીતે માવઠા થશે તો પાકમાં નુકસાન જ આવવાનું અને મોંઘવારી આના લીધે જ વધશે। એટલે હજુ 3-4 દિવસની આગાહી, વરસાદ એટલો બધો જરૂર નહીં, ના આવે તો સારું હોય। કાલે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવ્યો હતો કે એક ખેડૂતને 15 લાખની કેસર કેરીઓ બધી ઘરી જઈ અને બધી સસ્તા ભાવમાં વેચવા કાઢી દીધી। એટલે આ બધું નુકસાન જ થવાનું એને હવે। અને મેં કાલે એવું વિચાર્યું હતું કે આપણું વ્લોગમાં બહુ વ્યૂ આવતા નહીં, એટલે ટૂંક સમયમાં થોડા વ્લોગ ઓછા કરી દઈએ અને આઈફોન લાઈન વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશું। પણ કાલે મારા પપ્પાનો ભાઈબંધનો ફોન આવ્યો કે વ્લોગ બનાવવાનું ચાલુ રાખ અને વિડીયો સારા બનાવો, એટલે આપણે એમનું મૌન રાખીને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું। ને કે મેં તો એવું વિચાર્યું હતું કે આઈફોન લાવીએ પછી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ, કેમ કે આમાં ક્વોલિટી નહીં આવતી, જેવો 5G ફોન નહીં એટલે નેટવર્કની બહુ તકલીફ પડે વિડીયો અપલોડ કરવામાં। તોય હવે થોડો ઘણો ટાઈમ આ ફોનમાં વિડીયો બનાવી લઈએ, પછી જોઈશું કે આઈફોન લાવો કે નહીં લાવો। એટલે આપણે થોડા ટાઈમ પછી આઈફોન લાવવાનો અને બીજો આઈફોન કરતાં કોઈ સારો ફોન હોય એટલે અલ્ટ્રા ના કહેતા, અલ્ટ્રાની તો આપણો બજેટ નહીં, પણ એના સિવાય 40-50 હજાર સુધીનો કોઈ ફોન હોય સારો તો કોમેન્ટ કરીને નીચે જણાવજો, તો આપણે એના વિશે વિચારીશું। અને આજે આપણો પેલા ભાઈને મોટેરા ચોકડી મૂકીને આવતા રહ્યા એટલે અમે રિક્ષામાં આવ્યા ભેગો જ છે, એટલે એનો વિડીયો ઉતારીએ હમણાં આવે એટલે શું કહે ખાલી તમે જોજો। તો ગાઈસ આપણે સવારમાં કીધું હતું કે પેલા ભાઈને મૂકીને આવતા રહ્યા, તે ભાઈ હવે રિક્ષામાં તો નહીં આવે, ગાડી લઈને આવ્યો જો, ખાલી બતાવું। આમાં કારીગરો જો ખાલી 300-300ના દાળિયા આવી તો બાકી ગાડી લઈને આવી। હેપી બર્થડે હિતાર, કાલ તાર બર્થડે હો ને તો મળીએ પમદાળ। તો ભાઈ ગાઈસ અમારા રીતાનો હેપી બર્થડે કાલે, તો બધા વિશ કરજો એને। અને હવે ઘેર જાય તો અમે આપણે ઘેર જ નીકળવાનું, લે મળીએ। હા, તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણે ડેલી વ્લોગ હવે ચાલુ કરી દીધા, એટલે મળશે હવે વિડીયોમાં।